કેમ છો પાર્ટનરો? તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર. વાલા અને પ્યારા પાર્ટનરો, આપ સર્વેનું આ વિડિયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. કયા પ્રકરણના વિડિયોમાં? પ્રકરણ નંબર 12 ના વિડિયોમાં. પ્રકરણનું નામ શું છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. લગભગ હવે આ અંતિમ તબક્કાનું પ્રકરણ છે, જેનું આપણે વિડિયો લેક્ચર 1 તમારી સામે રજૂ કરી લીધું છે. તમે ના જોયું હોય તો ઝડપથી જોઈ લો, વિડિયોની સ્પીડ વધારીને જોઈ લો, જેથી કરી તમે આની સાથે કન્ટિન્યુ થઈ શકો. અહીંયા હું તમારી સામે વિડિયો લેક્ચર નંબર 2 ખૂબ જ મહત્વની વાતો લઈને રજૂ કરવા આવી રહ્યો છું. અહીંયા આપણે ખૂબ રસપ્રદ અને પરીક્ષામાં ઉપયોગી એવી બાબતોની ચર્ચા કરવાના છીએ. તો શાંતિથી બેસી જાઓ, એક ચીતે બેસી જાઓ, વિડિયોને અંત સુધી જોઈ નાખો. ખૂબ મજા પડી જશે. ખૂબ જાણકારી અને ખૂબ અગત્યના સવાલોની માહિતી હું તમને આપવાનો છું. તો લેક્ચર નંબર 1 ની અંદર આપણે ચુંબક વિશે વાત કરી હતી કે ચુંબક એ શું છે? તો ચુંબકીય દ્રવ્યનો ટુકડો છે. ચુંબક એ શું છે? ચુંબકીય દ્રવ્યનો ટુકડો છે કે જે લોખંડ, કોબાલ્ટ અને નિકલ જેવા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. આ ચુંબકીય દ્રવ્યનો ટુકડો આપણને કુદરતી રીતે મળી શકે છે, કાં તો એને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. સાથે સાથે આપણે ઓર્સ્ટેડના પ્રયોગની વાત કરી હતી. કોની વાત કરી હતી? ઓર્સ્ટેડ નામના રશિયન વૈજ્ઞાનિકે આપણને ચુંબકીય ક્ષેત્રની હાજરી દર્શાવતો એક પ્રયોગ બતાવ્યો હતો, જેની ચર્ચા આપણે ગયા વિડિયો લેક્ચરમાં કરી હતી કે વિદ્યુત પ્રવાહ શું વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને એની આજુબાજુમાં જો હોકાયંત્ર મૂકવામાં આવેલું હોય તો હોકાયંત્રની સોય કોણાવર્તન કરતી હતી. અને આ કોણાવર્તન કોના કારણે ઉત્પન્ન થયું એ આપણે જાણ્યું હતું. તો કોના કારણે ઉત્પન્ન થયું હતું? ચુંબકીય ક્ષેત્રના કારણે. વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ અદ્રશ્ય છે, આપણે આને જોઈ શકતા નથી, પણ ફીલ થઈ શકે છે અથવા તો એની નોંધ મેળવી શકાય છે હોકાયંત્ર જેવા સાધનોની મદદથી, કે લોખંડ, કોબાલ્ટ કે નિકલ જેવા દ્રવ્યોના આકર્ષણ અપાકર્ષણથી. તો અહીંયા હોકાયંત્રની સોયનું કોણાવર્તન થતું હતું અને આ કોણાવર્તનના કારણે આપણે ચુંબકીય ક્ષેત્રને ઓળખી શક્યા અથવા એની હાજરીને સાબિત કરી. આપણે નહોતી કરી, ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી અને એને જે વાત જોઈ એ આપણી સામે રજૂ કરી હતી અને મેં તમારી સામે રજૂ કરી હતી. તો શું છે ચુંબકીય ક્ષેત્ર? તો ચુંબકીય ક્ષેત્ર કોને કહીશું? મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકની આસપાસનો વિસ્તાર. અહીંયા વાહકતા જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહે છે ત્યાં સુધી ચુંબક તરીકે વર્તે છે. ઘણા સ્થાયી ચુંબકો પણ તમે જોયા છે. પેલો ગજિયો ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, કંકણાકાર ચુંબક, એવા સ્થાયી ચુંબકો તમે જોયા છે, નામ સાંભળ્યા છે ગજિયા ચુંબકનું. પણ આ અસ્થાયી ચુંબક છે. જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થશે ત્યારે આ વાહકતા પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. પણ જ્યાં સુધી એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હશે ત્યાં સુધી એ ચુંબકત્વ પ્રાપ્ત કરે છે, એટલે કે ચુંબક તરીકે વર્તે છે. એટલે ચુંબકની આસપાસનો વિસ્તાર, ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં ચુંબકના બળની એટલે કે કેવી આકર્ષણ કે અપાકર્ષણ, ચુંબકની જે આકર્ષણ કે અપાકર્ષણ ઊર્જા છે એને ચુંબકનું બળ કહેવામાં આવે છે.
તો ચુંબકના બળની અસર શોધી શકાય છે, તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે, જે સદિશ રાશિ છે. તો ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ફરી એકવાર, ચુંબકની આસપાસનો વિસ્તાર કે જ્યાં ચુંબકના બળની અસર શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે, જે સદિશ રાશિ છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે. એનો મતલબ એવો થાય કે ચુંબકની જે બળની અસર ઉત્પન્ન થાય છે એ અસર દરેક બિંદુએ માપી શકાય છે અને દરેક બિંદુએ આ બળની ચોક્કસ દિશા પણ હોય છે. આ બિંદુએ બળની દિશા, આ બિંદુએ પણ બળની દિશા અને આ બિંદુએ પણ બળની દિશા માપી શકાય છે અથવા જાણી શકાય છે. એનો મતલબ કે દરેક બિંદુએ બળની માત્રા એટલે કે મૂલ્ય અને તેની દિશા આવું બંને જાણી શકાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય અને દિશા બંને ધરાવે છે, માટે આને સદિશ રાશિ કહેવામાં આવે છે. જે રાશિ દિશા અને મૂલ્ય બંને ધરાવતી હોય તેવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. જેને માત્ર મૂલ્ય જ હોય, દિશા ના હોય તેવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે. મિત્રો, આ જાણકારી તમારી જોડે હશે અને ના હોય તો જાણી લો. હવે આગળનો મુદ્દો, આ ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, મેગ્નેટિક ફિલ્ડ લાઇન. ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં, તમે આવો ગજિયો ચુંબક જોયો છે ભાઈ? જોયો છે ને આવો ગજિયો ચુંબક? આ ગજિયા ચુંબકને તમે જોયો છે. ગજિયા ચુંબકનો આ N છેડો છે અને આ S છેડો છે. હવે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા એટલે કે ઉદ્ભવતા બળને કારણે અહીંયા આ ગજિયા ચુંબકને કોઈ પુઠ્ઠા ઉપર મૂકવામાં આવે અને એની આજુબાજુમાં લોખંડનો ભૂકો કે લોખંડના નાના કણની ભૂકી જો ભભરાવવામાં આવે તો લોખંડની આ ભૂકીને જ્યારે ભભરાવવામાં આવે છે એટલે કે એની આજુબાજુમાં રાખવામાં આવે છે ત્યારે આ લોખંડની ભૂકી એક ચોક્કસ આકારે ગોઠવાઈ જાય છે. શું થાય છે? એક ચોક્કસ આકારે ગોઠવાઈ જાય છે અને આ ચોક્કસ આકારે જે ગોઠવાઈ જાય છે અને ચોક્કસ રેખાઓ તૈયાર થાય છે. આવી ચોક્કસ રેખાઓ તૈયાર થાય છે એ રેખાઓને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ. એમાં જે ચુંબકની નજીકની રેખાઓ જે છે એની પ્રબળતા વધુ હોય છે. જેમ જેમ દૂર જતા જઈએ તેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા નિર્બળ પડતી જાય છે અને એક સમય એવો આવે છે કે એની પ્રબળતા લગભગ શૂન્ય થઈ જાય છે. એટલે પછી ત્યાં ચુંબકીય ક્ષેત્રની અસરો જોવા મળતી નથી. તો આ રીતે ગજિયા ચુંબકની આસપાસ લોખંડની ભૂકી જે રીતે વર્તુળાકારે ગોઠવાય છે એ વર્તુળાકાર લાઈનોને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અહીંયાથી આમ એની ચોક્કસ દિશા પણ આપણે જાણી શકીએ છીએ કે અહીંયાથી આમ પસાર થતી હોય તો એની દિશા જાણી શકીએ છીએ. આ રીતે એનું ગોઠવણી થતી હોય છે. તો બે શબ્દો બહુ મહત્વના છે, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિસ્તરેલી હોય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૂરી થઈ જાય છે
ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ ખતમ થઈ જાય છે. હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એની લાક્ષણિકતાઓ શું છે? તો એની લાક્ષણિકતા નંબર 1 ખૂબ જ અગત્યનો સવાલ કહી શકાય. મોસ્ટ આઈએમપી સવાલ છે, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો કે બંધ ગાળા સ્વરૂપની હોય છે. કેવી? બંધ ગાળા સ્વરૂપની હોય છે, એટલે કે બંધ ગાળા રચે છે. બીજી એક વાત કરીએ તો આ આકૃતિને થોડીક અલગથી દોરીએ તો વાત તમને બરાબર સમજાઈ જશે. આ ગજિયો ચુંબક છે. આ શું છે? ગજિયો ચુંબક. ગજિયા ચુંબકનો આ N છે અને આ S છે. ગજિયા ચુંબકમાંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળી અને S માં પ્રવેશ કરે છે. એટલે કે નીકળે છે ક્યાંથી? N માંથી અને S માં પ્રવેશ કરે છે. અને જ્યારે એ અંદર ઘૂસે છે ત્યારે S થી N તરફ હોય છે. નીકળે છે N માંથી અને દાખલ થાય છે S માં અને અંદર S થી N તરફ જતી હોય છે. આ રીતે આવા બંધ ગાળાઓ રચે છે. તમે જોઈ શકો છો કે આ બંધ ગાળાઓ એકબીજાને કદી છેદતા નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. પ્લસ બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની બાજુએ N માંથી નીકળી S માં પ્રવેશ કરે છે. તો બીજી લાક્ષણિકતાઓ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S તરફ હોય છે. જ્યારે અંદર એટલે કે ચુંબકની અંદર S થી N તરફ હોય છે. ત્રીજી લાઈન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો અહીંયા ધ્રુવો જોડે પાસે હોય છે અને મધ્યમાં એક ખુલ્લી હોય છે. જો અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે જગ્યા જોવા મળે છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. જ્યારે અહીંયા પાસે હોવાના કારણે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક ગીચ હોય ત્યાં એની માત્રા, એનું મૂલ્ય, એની પ્રબળતા, એની તાકાત વધુ હોય છે. તો તમે જોઈ શકો છો કે ગજિયા ચુંબકની કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હોય છે? તો ધ્રુવો જોડે. તો ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય છે જ્યારે મધ્યમાં દૂર હોય છે. એટલે આવું કહી શકાય કે ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય છે, પરિણામે ધ્રુવો જોડે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. પરિણામે ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ચોથો અને અગત્યનો મુદ્દો, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ તો બંધ ગાળાઓ રચે છે એટલે કે વર્તુળ હોય છે. કેવા હોય છે? વર્તુળ. પણ આ એવા વર્તુળ છે કે જે એકબીજાને કદી છેદતા નથી. અને જો એકબીજાને છેદે તો છેદન બિંદુ, જો આવી રીતે માની લો કે એકબીજાને છેદે તો
તો આ છેદન બિંદુએ હોકાયંત્રની સોય બે દિશાઓ બતાવી. કેટલી દિશાઓ? બે દિશાઓ બતાવી શકે છે, જે શક્ય નથી. હોકાયંત્ર એક બિંદુએ એક જ દિશા બતાવે છે. જ્યારે જો આ પ્રકારની પરિસ્થિતિ થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદે, તો એક છેદન બિંદુએ હોકાયંત્ર બે દિશાઓ બતાવે, જે શક્ય જ નથી. એટલે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. એકબીજીને છેદતી નથી. આ ચાર મહત્વની લાક્ષણિકતાઓ છે. અને પાંચમી મહત્વની લાક્ષણિકતા, એકબીજીને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. હવે ચુંબકની અંદરની વાત કરીએ તો ચુંબકની અંદરની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આ ચુંબકની અંદરની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? સમાંતર છે. અને પાછી સમાન છે. તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને સમાન હોય, તેમના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ સમાન હોય. કેવું હોય? સમાંતર રેખાઓ હોય અને પાછી સમાન હોય, તો તેમના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ સમાન જોવા મળે છે. શું જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો ચુંબકીય ક્ષેત્ર સમાન ઉત્પન્ન કરવું હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રહેવી જોઈએ? સમાંતર રહેવી જોઈએ. અને પાછી કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. તો એક સરખું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. સમજ્યા મિત્રો? હવે થોડીક વાત આગળ વધારીએ. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આ 4 ને 5 લાક્ષણિકતાઓ છે. ખૂબ જ મહત્વની છે. પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય, આપણને આવડવી જોઈએ. હવે જે મુદ્દાની આપણે ચર્ચા તરફ જઈ રહ્યા છીએ એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, અને એ છે વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા હું ટૂંકમાં આવું લખું તો તમે ચુંબકીય ક્ષેત્ર સમજી લેજો. તો કોના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર? તો વિદ્યુત પ્રવાહ એટલે કે આઈના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રશ્ન એ થાય કે કોનામાં આ ચુંબકીય ક્ષેત્ર કોનામાં ઉદ્ભવતું તમારે જોવું છે? તો એના માટે આપણી સામે 3 ઓપ્શન છે. નંબર 1, આ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું તમે સુરેખ તારમાં જોવા ઈચ્છો છો, કે તારના લૂપમાં જોવા ઈચ્છો છો, કે સોલેનોઇડમાં? આ ત્રણેય જગ્યાએ તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. જો આની અંદર તમે શું પસાર કરશો? તો વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ત્રણેય જગ્યાએ તમને શું જોવા મળશે? ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચાલો ત્યારે આજે આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આ મુદ્દા સાથે.